હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું આખા વર્ષ માટે કેરીને કઈ રીતે ફ્રોઝન કરવી અને સાચવવી. બે જાતની કેરી લીધી છે, હાફૂસ લીધી છે અને કેસર. છોલીને એને ટુકડા કરીશું. એને આપણે મોટા પીસમાં સમારી લઈશું. કેરી મારી થોડી વધારે પાકી ગઈ છે. ફ્રેન્ડ્સ, ગોટલાને પણ આપણે ફેંકીશું નહીં, એનો પણ ઉપયોગ કરીશું. એના માટે આપણે બનાવીશું ફ્રૂટી. એની રેસીપી મૂકીશ પછી. કેરીને મેં સમારીને રાખી છે ફ્રેન્ડ્સ. એના માટે મેં લીધી છે જીપલોક બેગ અને એમાં આપણે કેરીને ભરીશું. એમાં એડ કરીશું આપણે થોડી ખાંડ. આમાં ખાંડ ગળપણ માટે નથી ઉમેરવાની, પરંતુ આ ખાંડ છે એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે. સરસ રહે અને જરા પણ બગડે નહીં. અને પછી બેગને બંધ કરી દઈશું. આ રીતે મેં જીપલોક બેગમાં ભરી લીધી છે. થોડી ઓછી ભરી છે, એટલા માટે ભરી છે કે આપણે એક જ વાર વાપરવાની હોય ત્યારે આખો એનો એક વારમાં જ આપણે યુઝ કરી શકીએ. આ જ રીતે મેં બધી જ કેરી સમારી અને એ પણ બીજી બેગમાં ભરી લીધી છે. અને એ આપણે હવે મૂકીશું ડીપ ફ્રીઝમાં, સારી રીતે મૂકીશું, જેથી આપણે એને જરૂર પ્રમાણે એનો યુઝ કરી શકીએ.